આજે આપણે બનાવીશું મકાઈના લોટમાંથી વડા. તો વડા આ રીતે સરસ ફૂલેલા, ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવા માટે આજે તમારી સાથે શેર કરીશ વડાની રેસીપી. તો વડા તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ફૂલેલા અને ક્રિસ્પી બન્યા છે. તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની. મકાઈના વડા બનાવવા માટે 4 કપ મકાઈનો લોટ લઈ લેવાનો છે. અહીંયા મેં પીળી મકાઈનો લોટ લીધો છે. અને 1 કપ આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. ઘઉંના લોટમાં 3 મોટી ચમચી તેલનું મોણ આપી દેવાનું છે. તેલ મિક્સ કરી દઈશું. હવે એમાં મસાલા કરી દઈએ. તો 1.5 ચમચી અજમો લઈ લીધો છે. 2 મોટી ચમચી તલ લઈ લેવાના. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. લસણ આદુ મરચાંની પેસ્ટ છે 2 ચમચી એ ઉમેરીશું. 1 નાની ચમચી હળદર લઈ લેવાની. 1 ચમચી મરચું પાવડર. 3 થી 4 મોટી ચમચી આપણે દહીં ઉમેરીશું. ત્રણ મોટી ચમચી ગોળ લઈ લેવાનો છે. ગોળમાં થોડું પાણી ઉમેરીને આપણે ઓગાળી દઈશું. અને એ પાણી એમાં ઉમેરી દેવાનું છે. હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું. અને થોડું થોડું એમાં પાણી ઉમેરીને લોટને બાંધી લેવાનું છે. એમાં થોડા લીલા ધાણા પણ ઉમેરીશું. મિક્સ કરી દેવાના ધાણા. હવે જેટલું જરૂર પડે એટલું પાણી ઉમેરીને લોટને બાંધી દેવાનું. લોટ બંધાઈ ગયો છે. તો આ રીતે આપણે વડા થેપી શકીએ એ રીતનું લોટ બાંધી દઈશું. હવે લોટને ઢાંકીને 20 થી 25 મિનિટ રહેવા દઈશું. તો લોટ સરસ થઈ ગયો છે. તો આ રીતે એના નાના ગોળ ગુલ્લા કરી લઈશું. અને એક પાટલી ઉપર પ્લાસ્ટિક મૂકીને આ રીતે વણી લઈશું વેલણથી. તો બસ આ રીતેની થિકનેસ રાખવાની છે. બધા જ વડા આ રીતે વણી લેવાના. અને જો કોઈને વણતા ના ફાવતું હોય તો આ રીતે તમે પ્લાસ્ટિક ઉપર એક વાડકી લઈને આ રીતે પ્રેસ કરીને પણ કરી શકો છો. તો પણ વડા સરસ રીતે તૈયાર થઈ જશે. તેલ ગરમ થઈ ગયું છે. તો વડા આપણે તળી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું. તો વડા ધીરે ધીરે ફૂલવા લાગ્યા છે. તેને પલટાવી લઈશું. તો વડા આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને તળી લેવાના છે. તો બધા જ વડા સરસ ફૂલી ગયા છે. તો વડા તળાઈ ગયા છે. બધા જ સરસ રીતે ફૂલી ગયા છે. અને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. તો આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ. તમે ઠંડા થયા પછીથી પણ ખાઓ તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે બહાર ક્યાંક આપણે ફરવા જતા હોય તો પણ એને સાથે બનાવીને લઈ જઈ શકો છો. 2 દિવસ સુધી એ સારા જ રહે છે. અને ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા છે.